વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ। શિયાળામાં શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે। મોટાભાગની શાકભાજીના ભાવ 50 થી 60 રૂપિયા કિલો થયા છે। લીલા ચણા અને લસણના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે। આવક ઓછી આવતા ભાવ લીલા ચણા અને લસણના ભાવ વધારે જોવા મળી રહ્યા છે। લીલા ચણા 100 થી 120 રૂપિયા કિલો, તો જ્યારે લીલા લસણનો ભાવ 200 રૂપિયા કિલો થયો છે। સૂકું લસણ 400 રૂપિયા કિલો। તુવેર, વાલોડ, પાપડીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। વટાણા અને તુવેર 60 રૂપિયા કિલો, તો જ્યારે ગાજર 40 થી 50 રૂપિયા કિલો અને ફ્લાવર 50 થી 60 રૂપિયા કિલો જોવા મળ્યા છે। તો લીલું લસણનો ભાવ 200 રૂપિયા કિલો જોવા મળ્યો છે। શિયાળાની સિઝન એટલે શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે। મોટાભાગની જે શાકભાજી છે ખૂબ સસ્તા ભાવે મળતી હોય છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ સચવાઈ જાય છે। અત્યારે શાકભાજી બજારમાં હું ઉપસ્થિત છું। મોટાભાગની જે શાકભાજી છે 50 થી 60 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। વટાણા લઈએ કે પછી અન્ય જે શાકભાજી છે, ગાજર લઈએ, લગભગ 50 થી 60 રૂપિયા કિલોના ભાવે છે। મૂળા 30 રૂપિયા કિલોના ભાવે છે। તુવેર પણ 50 થી 60 રૂપિયા કિલોના આસપાસના ભાવે મળી રહી છે। તો ક્યાંક જે ગૃહિણીઓ છે એમનું બજેટ સચવાઈ જાય છે, કારણ કે ઘરનું જે બજેટ છે એ ગૃહિણીઓ જ સાચવતા હોય છે। ગૃહિણી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, શાકભાજી લેવા આવ્યા છો, લાગે છે શાકભાજી અત્યારે બજેટ બરાબર ચાલી રહ્યું છે? हाँ, अभी तो सही है प्राइस, लेकिन हाँ जैसे सीजन चेंज होता है तो प्राइस काफ़ी इंक्रीज हो जाते हैं। અચ્છા, શાકભાજી બજારે આપ આવ્યા છો, બધી શાકભાજી સસ્તી લાગે છે કે કોઈક શાકભાજી લાગે છે કે હજી ભાવ વધારે છે? कुछ सब्जियां की प्राइस थोड़ा ज़्यादा है, लेकिन हाँ ऑलमोस्ट तो सही है बजट में अभी तो। બિલકુલ, શિયાળાની જે સિઝન છે એના કારણે અત્યારે જે શાકભાજી મળી રહી છે અને હાલ જે પ્રમાણે મોટાભાગની શાકભાજીના ભાવ જો જોઈએ તો ઘણી એવી શાકભાજી છે, મૂળા છે જે 30 રૂપિયા કિલોના આસપાસના ભાવે મળી રહ્યા છે। વેપારી સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું કે શાકભાજીના અત્યારે ભાવ શું ચાલી રહ્યા છે। અચ્છા, આપ જણાવો કઈ શાકભાજીના કેટલા ભાવ ચાલી રહ્યા છે અત્યારે? એમાં એવું છે કે શાકભાજી તો સસ્તું જ થઈ ગયું છે। અમુક શાકભાજી મોંઘી છે। કઈ શાકભાજી મોંઘી લાગે? ભીંડા છે, ગવાર છે, વટાણા છે, વગર સિઝનની વસ્તુઓ બધી મોંઘી છે। બિલકુલ, જેની સિઝન નથી તેની આવક અત્યારે ઓછી છે, જેના કારણે એના ભાવ વધારે છે। ગવાર લઈએ, ભીંડા લઈએ કે જે શિયાળાની સિઝનની શાકભાજી નથી એના ભાવ વધારે છે। આ સાથે જ લસણના ભાવ છેલ્લા કેટલાય સમયથી 400 થી 500 રૂપિયા કિલોના આસપાસ રહી રહ્યા છે। લીલું લસણ પર અત્યારે મોંઘું છે, પરંતુ તેની સાથે બીજા જે શાકભાજી છે એ સસ્તા છે, જો કે લીલા ચણાના ભાવ પણ જે 100 રૂપિયા કિલોની આસપાસ છે। ક્યાંક આવક જે છે એ ઓછી છે, જેના કારણે ભાવમાં વધારો છે। કેમેરામેન SP શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।